મેંદરડામાં તારીખ 24/12/2025ના રોજ ગાય માતા સાથે થયેલ અમાનવીય દુષ્કૃત્યના બનાવ સંદર્ભે ગંભીરતા લઈ ધોરણસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. કેશોદ પંથકની વિવિધ સંસ્થાઓ તથા જાગૃત નાગરિકો દ્વારા એક અત્યંત સંવેદનશીલ અને સ્ફોટક પરિસ્થિતિ તરફ તંત્રનું ધ્યાન દોરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તારીખ 24/12/2025ના રોજ મેંદરડા તાલુકા પોલીસ સ્ટેશનમાં મેંદરડામાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવેલ હોવાનો ગુનો નોંધાયો છે, જેના કારણે સમગ્ર પંથકની જનતામાં ભારે આક્રોશ છે. આ ગુનો એક ખાસ સમુદાયના આરોપી દ્વારા આચરવામાં આવેલ હોવા બાબતના આક્ષેપો થઈ રહ્યા છે, જે હકીકત આ ગુનાને વધુ ગંભીર અને કાળજી માંગી લે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાતા હોવાનું જણાવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથેનું આવેદનપત્ર કેશોદની વિવિધ સંસ્થાઓ અને લોકો દ્વારા આપવામાં આવ્યું છે. જય શ્રી રામ, જય ગૌ માતા. હિન્દુ યુવા સંગઠન કેશોદ તાલુકા મંત્રી જય રૂપારેલિયા. થોડા દિવસ પહેલાં મેંદરડામાં જે વિધર્મી યુવક દ્વારા ગૌ માતા ઉપર જે કૃત્ય આચરવામાં આવ્યું છે તે હિન્દુ સમાજ ક્યારેય ચલાવી નહીં લે. સમસ્ત હિન્દુ સમાજ આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. એમાં અમારી માંગ એવી છે કે આમાં કડકમાં કડક સજા થાય. આ સજામાં બીજી વાર કોઈ માણસ છે આનો વિચાર પણ ના કરી શકે એવી કડક સજા થાય એવી માંગ છે. જય શ્રી રામ, જય ગૌ માતા.